અધ્યાય 16 શ્લોક 4. હે પાર્થ, દંભ, અભિમાન, અહંકાર, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ બધા ગુણો આસુરી સંપત્તિથી યુક્ત મનુષ્યના લક્ષણો છે. આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ આસુરી સ્વભાવ ધરાવતા મનુષ્યના લક્ષણોનું વધુ સ્પષ્ટ વર્ણન કરે છે. 1. દંભ. આદિ શંકરાચાર્યના જણાવ્યા મુજબ દંભ એટલે બહારથી ધાર્મિક, સદ્ગુણી અથવા નૈતિક હોવાનો દેખાવ કરવો, પરંતુ જીવનમાં તે પ્રમાણે ન જીવવું. આવો મનુષ્ય સત્ય કરતાં પોતાની છબીને વધુ મહત્વ આપે છે. તેનો પ્રયત્ન સારો બનવાનો નહીં, પરંતુ સારો દેખાવાનો હોય છે. દંભ એ આસુરી સ્વભાવનું સૌથી સૂક્ષ્મ અને ખતરનાક લક્ષણ છે, કારણ કે તે મનુષ્યને પોતાના દોષો પણ જોવા દેતો નથી. 2. દર્પ અને અભિમાન એટલે અહંકાર. દર્પ એટલે પોતાના જ્ઞાન, ધન, પદ, કુળ, શક્તિ અથવા પ્રતિષ્ઠાનો અતિશય ગર્વ. આવો વ્યક્તિ પોતાની જાતને બીજા કરતાં શ્રેષ્ઠ માને છે અને બીજાઓને તુચ્છ સમજવા લાગે છે. આ ગર્વ ધીમે ધીમે અભિમાનમાં પરિવર્તિત થાય છે. પછી તે પોતાની જ કલ્પનાઓમાં જીવવા લાગે છે. તેને લાગે છે કે તેની પોતાની મહાનતાને આખી દુનિયાએ સ્વીકારવી જોઈએ, પરંતુ જ્યારે દુનિયા તેને તે રીતે માન આપતી નથી, ત્યારે તે અંદરથી અસંતોષ અને એકલતા અનુભવવા લાગે છે. એટલા માટે અહંકારી મનુષ્ય ઘણીવાર બહારથી શક્તિશાળી દેખાય છે, પરંતુ અંદરથી અસુરક્ષિત અને અશાંત હોય છે. 3. ક્રોધ. જ્યારે દંભી અને અહંકારી વ્યક્તિને લાગે છે કે દુનિયા તેની કલ્પના મુજબ તેનું સન્માન કરતી નથી, ત્યારે તેના મનમાં વિરોધ અને અસંતોષ જન્મે છે. આ અસંતોષ જ ક્રોધનું સ્વરૂપ ધારણ કરે છે. આવો વ્યક્તિ દરેક બાબતમાં બીજાનો દોષ શોધે છે અને પોતાની નિષ્ફળતાનું કારણ પણ બીજાને જ માને છે. તેથી તેનું જીવન સતત અશાંતિ અને ક્રોધથી ભરાયેલું રહે છે. 4. અજ્ઞાન. આ બધા દુર્ગુણોનું મૂળ કારણ અજ્ઞાન છે. અહીં અજ્ઞાનનો અર્થ શિક્ષણનો અભાવ નથી. અજ્ઞાન એટલે પોતાના સાચા સ્વરૂપને ન ઓળખવું. જ્યારે મનુષ્ય પોતાને માત્ર શરીર, મન, પદ, ધન અથવા અહંકાર સુધી જ મર્યાદિત માને છે, ત્યારે તે જીવનના સત્યથી અજાણ રહે છે. આ અજ્ઞાનના કારણે જ દંભ, અહંકાર, ક્રોધ અને કઠોરતા જેવા બધા આસુરી ગુણો જન્મે છે. તેને પોતાનું પણ સાચું સ્વરૂપ સમજાતું નથી અને દુનિયા સાથે કેવો સંબંધ રાખવો તે પણ સમજાતો નથી. ભગવાન આવા સ્વભાવવાળા લોકોને આસુરી સંપત્તિથી યુક્ત કહે છે. આ વર્ણનનો હેતુ કોઈની નિંદા કરવાનો નથી. ભગવાન દૈવી અને આસુરી આ બે ચિત્રોને એકબીજાની સામે મૂકીને આપણને બતાવે છે કે કયો માર્ગ આત્મ ઉન્નતિ તરફ લઈ જાય છે અને કયો માર્ગ પતન તરફ.